વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર 1 ની અંદર ગઈકાલે આપણે છેલ્લે સજીવનું એક લક્ષણ વૃદ્ધિ વિશે આપણે જોઈ ગયા, બરોબર છે। આજે બે નવા લક્ષણોની ચર્ચા કરીએ, એક પ્રજનન અને બીજું ચયાપચય। તો પહેલા મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે। પહેલી ટૂંક નોંધ, સજીવોમાં પ્રજનન વિશે નોંધ લખો, બરાબર। તો પહેલા જ આપણે વ્યાખ્યા આપી દઈએ કે ભાઈ પ્રજનન કોને કહેવાય, પ્રજનનની વ્યાખ્યા। તો મિત્રો પ્રજનનની વ્યાખ્યા બહુ સિમ્પલ છે, તમે જાણો જ છો કે સજીવો પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે તે ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે, બરાબર છે। પુખ્ત અવસ્થાએ, કારણ કે પ્રજનન છે એ પુખ્ત અવસ્થાનું લક્ષણ છે। પ્રજનનક્ષમ સજીવ છે એ પ્રજનન કરી શકે અને પ્રજનન અવસ્થા છે પુખ્ત અવસ્થાએ પ્રાપ્ત થાય છે। એટલે આ શબ્દ છે અગત્યનો છે કે સજીવો પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે એ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે। ઓકે, હવે પ્રજનનના પ્રકારો આપણે જોવાના છે। તો સર્વસામાન્ય રીતે જોઈએ તો પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને એક અલિંગી પ્રજનન। બંને વિશે તમે જાણો છો, આગળના વર્ષની અંદર લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની ઘણી બધી પદ્ધતિઓ છે એ પણ તમે ભણી ગયા છો, બરાબર। આપણે લક્ષણ તરીકે જોઈએ છે એટલે ટૂંકમાં જોઈશું, બરાબર। હા, લિંગી પ્રજનન છે જાણો છો, જન્યુઓ વડે થાય છે, એટલે કે પ્રજનન કોષો વડે થાય છે, બરાબર। એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે અને એનાથી ઉત્પન્ન થતી જે સંતતિ છે એ ઓછા વત્તા પ્રમાણમાં પિતૃ જેવો દેખાવ ધરાવે, બરાબર છે। કોના જેવો? પિતૃ જેવો। જે નવી સંતતિ ઉત્પન્ન થાય એ પિતૃ જેવો દેખાવ ધરાવે। ત્યારબાદ બીજો પ્રકાર છે મિત્રો અલિંગી પ્રજનન। તો અલિંગી પ્રજનન છે એની વિવિધ ઘણી બધી પદ્ધતિઓ છે। દાખલા તરીકે આ બીજાણુ સર્જન, બીજી પદ્ધતિ છે આ કલિકા સર્જન, ત્રીજી પદ્ધતિનું નામ છે પુનઃ સર્જન અને ચોથી પદ્ધતિ છે અવખંડન। આ બધી અલિંગી પ્રજનનની જુદી જુદી પદ્ધતિઓ છે। હવે પહેલી આપણે જોઈએ મિત્રો બીજાણુ સર્જન। તો બીજાણુ સર્જન એટલે શું? તો કે બીજાણુ ઉત્પન્ન કરી અને બહુગુણિત થાય છે, બરાબર છે। દાખલા તરીકે મ્યુકર નામની ફૂગ છે, તો મ્યુકર છે એ ફૂગ છે, એ લાખોની સંખ્યામાં બીજાણુઓનું નિર્માણ કરે અને બીજાણુ છે એ ઉગી અને નવો છોડને ઉત્પન્ન કરે એટલે એને બહુગુણિત થઈ કહેવાય, અને બીજી નવી સંતતિ નવી ફૂગ ઉત્પન્ન કરી કહેવાય છે, બરાબર। તો ઉદાહરણ તરીકે લેવું હોય તો મ્યુકર નામની ફૂગ છે। ત્યારબાદ જાણો છો મિત્રો કલિકા સર્જન। તો કલિકા સર્જન છે નીચલી કક્ષાના સજીવોમાં જોવા મળે છે, બરાબર। તમે ભણી ગયા છો ઈસ્ટની અંદર કલિકા સર્જન જોવા મળે છે, ઈસ્ટ નામની ફૂગની અંદર, અને હાઇડ્રા છે, હાઇડ્રા નામનું જે પ્રાણી છે એમાં પણ કલિકા સર્જન જોવા મળે છે। પછી પુનઃ સર્જન। તો પુનઃ સર્જન છે એ પદ્ધતિ છે એમાં સજીવોના ટુકડા ગુમાવેલા ભાગોને વિકસાવે। તો એનું ઉદાહરણ છે પ્લેનેરિયા। પ્લેનેરિયા નામનું પ્રાણી છે, તો પ્લેનેરિયા નામના પ્રાણીના જે ટુકડા થાય છે, બરાબર। દાખલા તરીકે આવા કદનું આ પ્લેનેરિયા છે, હવે આના ટુકડા થઈ જાય, દાખલા તરીકે આ 1, આ 2 અને 3, આ 3 ટુકડા થાય છે, બરાબર। તો આ ટુકડો છે એ વૃદ્ધિ પામી અને એક નવા સજીવ તરીકે, આ નાનો ટુકડો પણ એક નવા સજીવ તરીકે અને આ ટુકડો પણ એક નવા સજીવ તરીકે ડેવલપ થાય છે। તો જે ભાગ ખૂટતો હોય એ ભાગ છે ગુમાવેલો હોય એને વિકસાવી લે અને નવું છે બાળ પ્રાણી છે બને છે, પ્લેનેરિયાનું ઉદાહરણ છે। ત્યારબાદ ચોથી પદ્ધતિ છે અવખંડન। તો અવખંડન એટલે ટુકડા દ્વારા બહુગુણન થાય। દાખલા તરીકે તંતુમય લીલ, બરાબર છે। તો ઓસિલેટોરિયા નામની જે લીલ છે, બરાબર, આવી તંતુમય લીલ છે। આ ઓસિલેટોરિયા લીલ છે એનો આવો તંતુ હોય, લાંબો હોય। હવે અવખંડન થવું એટલે તૂટવું। હવે માની લો કે આ સ્થાનેથી
આ લીલ છે એના ટુકડા થાય છે કોઈ પણ કારણથી. પાણીની અંદર ઉગતી લીલ છે તંતુમય લીલ છે, કોઈ પણ ઘર્ષણને કારણે અવરોધને કારણે ટુકડા થાય છે, બરાબર. તો હવે આ ટુકડો છે એ ફરીથી વૃદ્ધિ પામી અને નવો આખો લીલનો તંતુ બનાવે છે. એ રીતે આ દરેક ટુકડો એ વૃદ્ધિ પામી અને લીલનો સ્વતંત્ર નવો ટુકડો છે એ બનાવી દે છે, બરાબર છે. તો તંતુમય લીલ, મોસ એટલે કે શેવાળ, એના પણ પ્રતંતુ એ પણ વૃદ્ધિ પામી અને નવો મોસનો છોડ છે આ રીતે બનાવી દે છે. તો બીજાણુ સર્જન, કલિકા સર્જન, પુનઃ સર્જન અને અવખંડન આ બધી પદ્ધતિઓ છે મિત્રો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ છે. ત્યારબાદ જોઈએ નવું વાક્ય. જ્યારે બેક્ટેરિયા એક કોષી લીલ કે અમીબા જેવા એક કોષી સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. મિત્રો આપણે વૃદ્ધિની ટૂંકનોંધમાં જોઈ ગયા કે ભાઈ એક કોષી પ્રાણીઓ હોય, દાખલા તરીકે અમીબા છે, અમીબા એક કોષી પ્રાણી છે, તો એક અમીબા છે એનો કોષ વિભાજન પામી એમાંથી બે બાળ અમીબા બનાવે તો એ કોષ વિભાજનની પણ પ્રક્રિયા થઈ ગઈ અને સાથે નવા બે બાળ પ્રાણી બન્યા એટલે પ્રજનનની ક્રિયા પણ થઈ ગઈ, અલિંગી પ્રજનન, બરાબર. તો બેક્ટેરિયા જેવા સજીવ છે એક કોષી લીલ હોય, અમીબા જેવા એક કોષી સજીવોમાં પ્રજનનને કોની સાથે સરખાવાય છે? વૃદ્ધિ સાથે સરખાવાય છે. કારણ કે વૃદ્ધિ થાય છે, કોષ વિભાજન થાય છે એટલે પ્રજનનની ક્રિયા ઓટોમેટિકલી થઈ જાય છે કે વૃદ્ધિ અને પ્રજનન બે એક જ ક્રિયા છે એમ કહી શકીએ તો પણ ચાલે. ત્યારબાદ જો નવું વાક્ય છે વંધ્ય સજીવો પ્રજનનક્ષમ હોતા નથી. વંધ્ય સજીવો એટલે મિત્રો જે સજીવો પ્રજનનક્ષમ ન હોય, પ્રજનન કરવાની ક્ષમતા જે સજીવમાં ન હોય એવા સજીવને વંધ્ય સજીવો કહી શકાય છે, બરાબર. આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ખચ્ચર નામનું પ્રાણી છે. તો ખચ્ચર નામનું પ્રાણી જેને મ્યુલ કહેવામાં આવે છે એ વંધ્ય છે, જે પ્રજનનક્ષમ નથી એટલે એ પોતાની નવી સંતતિ છે ઉત્પન્ન ન કરી શકે, પ્રજનન કોષો ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી, બરાબર. આ ખચ્ચર છે આંતરજાતીય સંકરણથી ઉત્પન્ન થયેલું પ્રાણી છે મિત્રો, બરાબર છે. આગળના વર્ષની અંદર બાયોલોજીની અંદર ભણવાનું આવશે ઘોડા અને ગધેડા વચ્ચેનું સંકરણ કરાવી અને આ ખચ્ચર નામનું પ્રાણી છે એ સંકર જાતિ તરીકે બનાવેલું છે, શક્તિશાળી પ્રાણી છે, બરાબર. એટલે ભારવાહક તરીકે એનો ઉપયોગ થાય છે પણ એ પ્રજનનક્ષમ પ્રાણી નથી, પ્રજનન ન કરી શકે એટલે એને વંધ્ય પ્રાણી કહેવામાં આવે છે. પછી વંધ્ય કામદાર માખી. મિત્રો જે મધમાખી છે, બરાબર, મધપુડાની અંદર ત્રણ પ્રકારની અલગ અલગ માખીઓ હોય છે. એક રાણી માખી હોય છે, પછી નર માખી હોય છે અને ત્રીજી છે ને એ વંધ્ય કામદાર માખી હોય છે. તો રાણી માખી અને નર માખી છે એ પ્રજનન કરી અને સંતતિ વધારે, અને આ જે કામદાર હોય છે, કામદાર માખી છે, બરાબર, એ વંધ્ય હોય છે અને એનું કાર્ય છે, બરાબર છે, ઉડી અને દરેક પુષ્પની મુલાકાત લેવાની, પુષ્પમાંથી, બરાબર છે, મધુરસનું શોષણ કરવાનું અને મધપુડાની અંદર મધ છે એકઠું કરવાનું કામ છે એ કાર્ય કરે છે. પણ આ માખી છે વંધ્ય હોય છે, પ્રજનનક્ષમ હોતી નથી. પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે વંધ્ય હોય તેવું માનવ યુગલ, બરાબર. માનવ યુગલમાં ઘણા સ્ત્રી અને પુરુષો લગ્ન પછી પોતાના સંતાનો ઉત્પન્ન કરી શકતા નથી. હા, એના માટે જવાબદાર સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, બરાબર. હા, એના જન્યુઓ છે, સ્ત્રી હોય અંડકોષ ઉત્પન્ન કરવા માટે સક્ષમ ન હોય, બરાબર, તો એ પોતાના બાળક ધારણ ન કરી શકે, અથવા પુરુષ છે એના વીર્યની અંદર શુક્રકોષો ન હોય, શુક્રકોષો પૂરતા ઉત્પન્ન ન થતા હોય, તો એવું જે યુગલ છે જે પોતાના બાળકો ઉત્પન્ન નથી કરી શકતું એને વંધ્ય માનવ યુગલ કહેવામાં આવે છે. તેથી તો આના પરથી શું સાબિત થાય? તેથી પ્રજનનનો દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ ન થાય, કારણ કે દરેક સજીવ પ્રજનન ક્ષમ હોય જ એવું જરૂરી નથી. વંધ્ય સજીવોમાં પ્રજનન ક્ષમતા હોતી નથી એટલે પ્રજનનનો દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશિત ન થાય. અને છેલ્લું વાક્ય છે મિત્રો કે નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતા નથી.
જાણો છો સજીવનું લક્ષણ છે, બરાબર છે, નિર્જીવનું લક્ષણ નથી. એટલે નિર્જીવ છે આપણે પ્રજનન કે સંયોજન પામવાની ક્ષમતા ધરાવી શકે નહીં. બરાબર. ચાલો તો આ પ્રજનન વિશેની વાત આપણે કરી. હવે ત્યાર પછી બીજી ટૂંક નોંધ આવે છે, ચયાપચયની ક્રિયા વિશે નોંધ લખો. ચાલો હવે મિત્રો ચયાપચય કોને કહેવાય? હવે બીજી આપણે ટૂંક નોંધ જોવાની છે. ચયાપચય વિશે નોંધ લખો. બરાબર. તો ચયાપચય છે બધા સજીવો, બરાબર. પહેલું વાક્ય જોઈએ, બધા સજીવો રસાયણોના બનેલા છે. રસાયણો એટલે વિવિધ પ્રકારના રાસાયણિક અણુઓ. હવે કોઈ પણ સજીવની આપણે માનવ શરીરની જ વાત કરીએ તો માનવ શરીર છે એના બંધારણની અંદર ચાલો કેટલાય તંત્રો છે, કેટલાય બધાય અંગો છે, પેશીઓ છે, કોષો છે, અને કોષોની અંદર હજારો જૈવિક અણુઓ છે. હા, તો એ બધા જૈવિક અણુઓ મિત્રો છે હું રસાયણો છે. બરાબર. કેટલાક નાના છે અણુઓ અને કેટલાક મોટા કદના પણ અણુઓ છે જે આપણા શરીરની અંદર વિવિધ અંગોની અંદર કોષોની અંદર બનાવવામાં આવે છે. તો પહેલું વાક્ય છે, બધા સજીવો રસાયણોના બનેલા છે. આવા નાના મોટા રસાયણો સતત બનાવવામાં આવે છે. ક્યાં બનાવવામાં આવે છે મિત્રો? તો કે આપણા શરીરની અંદર આપણા ચોક્કસ પ્રકારના અંગો કે કોષોની અંદર આ રસાયણો બનાવવામાં આવે છે. આ રસાયણોનું બીજા જૈવિક અણુમાં પરિવર્તન પણ થાય છે. ચાલો હવે બીજા જૈવિક અણુમાં પરિવર્તન થવું એટલે શું? હવે દાખલા તરીકે ચાલો આપણા શરીરની અંદર ખોરાક તરીકે આપણે પ્રોટીન ખાઈએ છીએ, તો આપણા શરીરની અંદર પ્રોટીન દાખલ થાય છે. પ્રોટીનનું પાચન થઈ જાય એટલે એમાંથી એમિનો એસિડ છૂટા પડે છે, અને એ એમિનો એસિડ આપણા શરીરની અંદર કોષોની અંદર જે પ્રોટીનનું સંશ્લેષણ કરતા કોષો છે એમાં એમિનો એસિડના જોડાણ થઈ અને ફરીથી એમાંથી શું બની જાય છે? મોટો અણુ, એટલે કે ફરીથી પ્રોટીનનું નિર્માણ થાય છે. આપણે વનસ્પતિજન્ય પ્રોટીન ખાઈએ છીએ અને આપણું શરીર પ્રાણીજન્ય પ્રોટીનને બનાવે છે. બરાબર. તો કહેવાનો મતલબ એવો કે આ રસાયણો આપણા શરીરની અંદર છે એ બીજા જૈવિક અણુમાં પરિવર્તન થાય છે. જે આપણે અણુ તરીકે લઈએ છીએ, પ્રક્રિયા થાય અને બીજા અણુમાં એનું કન્વર્ટ થાય. પણ કયા અણુ? જે શરીરમાં જરૂરી હોય તેવા અણુ. આ પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયની પ્રક્રિયાઓ છે, પ્રતિક્રિયાઓ છે. તો આ પરિવર્તન એટલે કે નાના અણુ છે, કેટલાક રસાયણો ઉત્પન્ન થાય, એનું બીજા અણુમાં રૂપાંતર થયું, તો એ પરિવર્તન થયું કે નહીં? તો એ કઈ પ્રક્રિયા છે? રાસાયણિક અથવા ચયાપચયની પ્રતિક્રિયાઓ જ છે. એ બધી ચયાપચયની ક્રિયાઓ છે, રાસાયણિક ક્રિયાઓ છે. એક ઘટકોમાંથી બીજો ઘટક બનવાની ક્રિયા છે, એમિનો એસિડમાંથી પ્રોટીન બનવાની ક્રિયા છે. તો એ રાસાયણિક ક્રિયા અથવા તો ચયાપચયની પ્રતિક્રિયાઓ જ છે. પછીનું વાક્ય છે, એકકોષી કે બહુકોષી બધા જ સજીવોમાં હજારો ચયાપચયની ક્રિયાઓ એક સાથે થતી હોય છે. હા મિત્રો, અગત્યનું વાક્ય છે. આપણા શરીરની અંદર કેટલાય તંત્રો એક સાથે કામ કરે છે. તમે જાણો છો પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, બરાબર. આ બધા જ તંત્રો એક સાથે કામ કરે છે. એના કેટલાય અંગો, કેટલાય પેશીઓ અને કોષો, બરાબર, એક સાથે કેટલી બધી ચયાપચયની ક્રિયાઓ એક સાથે થતી હોય છે. ઓલ્ટરનેટિંગ કે વારા પછી પહેલા આ પ્રક્રિયા થઈ જાય, પછી આ પ્રક્રિયા થઈ જાય, પછી આ પ્રક્રિયા થાય, એવું નહીં. કન્ટિન્યુઅસલી એક સાથે કેટલી બધી પ્રક્રિયાઓ શરીરની અંદર એક સાથે ચાલુ હોય છે. પછી બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ આ બધી ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે. કારણ કે આ રાસાયણિક જે પ્રક્રિયાઓ થાય છે, બરાબર છે, નાના અણુઓ અને એમાંથી મોટા અણુ જરૂરી છે બનવાની ક્રિયા, આ કોઈ એક સજીવનું લક્ષણ નથી. બરાબર છે. બધી વનસ્પતિઓમાં થાય, બધા પ્રાણીઓમાં થાય, ફૂગમાં, સૂક્ષ્મ જીવાણુઓમાં આ બધી ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે. શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાને, કાઉન્સમાં લખ્યું છે મિત્રો, સરવાળાને સંયુક્ત રીતે ચયાપચયની ક્રિયા કહેવાય છે. બરાબર છે. તો વ્યાખ્યા થઈ ગઈ.
કે શરીરમાં થતી આ બધી આપણે જે પ્રક્રિયાઓની વાત કરી, બરાબર, તો આવી હજારોની સંખ્યામાં શરીરના કોષોની અંદર પ્રક્રિયાઓ થાય છે. આ શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાને અથવા એના સરવાળાને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? ચયાપચય કહેવામાં આવે છે. તો ટૂંકમાં કહેવું હોય તો આપણા શરીરની અંદર જેટલી રાસાયણિક ક્રિયાઓ થઈ રહી છે એ બધી જ ને એક સાથે સંયુક્ત રીતે કેવું હોય તો શું કહી શકાય? ચયાપચયની ક્રિયા કહેવાય. રાસાયણિક ક્રિયાઓ પણ કહેવાય અને દેહ ધાર્મિક ક્રિયાઓ પણ કહેવામાં આવે છે. હા મિત્રો, નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવતા નથી, બરાબર, કારણ કે નિર્જીવનું આ લક્ષણ નથી, એટલે નિર્જીવ પદાર્થો છે ચયાપચય દર્શાવી શકે નહીં. ચાલો, ત્યાર પછીનું વાક્ય છે કોષ મુક્ત તંત્રમાં દેહની બહાર પણ ચયાપચયની ક્રિયાઓ થાય છે. હવે દેહની બહાર એટલે શરીરની બહાર. તો મિત્રો, શરીરની બહાર થતી ચયાપચયની ક્રિયાઓ એટલે શું? તો કે ઇન વિટ્રો. તેનું એક ઉદાહરણ જોઈએ. પ્રયોગશાળાની અંદર, ચાલો, પ્રયોગશાળાની અંદર કોઈ પેટ્રી ડીશની અંદર સંવર્ધન માધ્યમની અંદર કોઈ કોષની વૃદ્ધિ છે એ થાય છે, બરાબર છે? કોષની વૃદ્ધિ છે થાય છે. હવે હકીકતે આ કોષો છે એમાં જૈવિક ક્રિયા થાય છે, ચયાપચયની ક્રિયા થાય છે, કોષ વિભાજન થાય છે, કોષની સંખ્યા વધે છે. તો વિચાર કરજો મિત્રો, વિચારજો, એક કોષમાંથી 2 બન્યા, 2 માંથી 4 બન્યા, 4 માંથી 8 બન્યા, 8 માંથી 16 બન્યા, કોષની સંખ્યા વધી, તો ચયાપચયની ક્રિયા જો ન થતી હોય તો કોષ વિભાજન થતું જ નહીં હોય. તો એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આ પેટ્રી ડીશની અંદર પ્રયોગશાળામાં પડેલી જે ડીશ છે એમાં એક કોષનું વિભાજન તો થાય છે, મતલબ ચયાપચયની ક્રિયા એમાં થાય છે. હા, તો પછી ચયાપચયની ક્રિયા એમાં થાય છે તો સવાલ થાય, બરાબર, અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ટેસ્ટ ટ્યુબમાં થતી ચયાપચયની ક્રિયાઓ પ્રયોગશાળાની અંદર. અહીંયા આપણે ચાલો પેટ્રી ડીશનું ઉદાહરણ લીધું છે, બરાબર, પણ આવા જ કોઈ કોષનું વિભાજન કોઈ પ્રયોગશાળાની અંદર આવી ટેસ્ટ ટ્યુબની અંદર પણ થતું હોય, બરાબર, હા, તો પણ એ ચયાપચયની ક્રિયાઓ છે. પ્રયોગશાળામાં નિયંત્રિત તાપમાને થતી આ પ્રક્રિયાઓ છે જેને ઇન વિટ્રો કહેવાય છે. પ્રયોગશાળામાં નિયંત્રિત તાપમાને જે વૃદ્ધિ થાય છે અને ઇન વિટ્રો કહેવામાં આવે છે. પણ એ કોષમુક્ત તંત્રમાં એટલે શરીરની બહાર થાય છે, બરાબર, તો પણ આવી ક્રિયાઓ છે ચયાપચયની ક્રિયાઓ કહેવાય છે, જે જીવંત કે નિર્જીવ નથી. હવે પ્રશ્ન છે, જે જીવંત કે નિર્જીવ નથી, ચાલો, કોષનો જથ્થો છે, કોષો વધે છે, વૃદ્ધિ પામે છે, છતાં એ સજીવ છે કે નિર્જીવ છે? પ્રશ્ન છે. નથી સજીવ કે નથી નિર્જીવ, પણ છતાંય એ ચયાપચયની ક્રિયા તો છે, બરાબર. હા, તો મિત્રો છેલ્લું વાક્ય અગત્યનું છે. તેથી ચયાપચય એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે, બરાબર, કે સજીવો છે એ ચયાપચયની ક્રિયા દર્શાવે તો ચયાપચયની ક્રિયા એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે. તેથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. ફરીથી વાક્ય વાંચું છું. તેથી દેહનું કોષીય આયોજન, શરીરનું જે કોષ રચનાનું જે આયોજન છે, કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. કારણ કે કેટલી જૈવિક ક્રિયાઓનું જૈવ સ્વરૂપનું એક લક્ષણ કહેવાય જેમાં ચયાપચયની ક્રિયાઓ પણ સમાવેશિત છે. તો આ મિત્રો આપણે વાત થઈ ગઈ ચયાપચયની ક્રિયાઓ. હવે થોડીક વધારાની વાત કરીએ મિત્રો કે ચયાપચયની ક્રિયા છે વાસ્તવિક રીતે, બરાબર, 2 ક્રિયાઓ એની અંદર સમાવેશિત થાય છે. ચયાપચય એટલે ચય અને બીજું અપચય. ચયાપચયની અંદર 2 શબ્દો સમાવેશિત છે, ચયની ક્રિયા અને અપચયની ક્રિયા. તો વાસ્તવિક ચયની ક્રિયા છે ને, હવે આપણે ચયાપચયની ક્રિયા એટલે શરીરમાં થતી તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય કહેવાય. પણ એમાં 2 પ્રકારની ક્રિયાઓ છે, ચયની ક્રિયા અને અપચયની ક્રિયા. તો ચયની ક્રિયા કોને કહેવાય? તો કે સંશ્લેષણાત્મક ક્રિયા હોય, કોઈ પદાર્થનું સંશ્લેષણ થતું હોય, કોઈ પદાર્થ બનતો હોય, કોઈ પદાર્થનું નિર્માણ થતું હોય, એને ચયની ક્રિયા કહેવાય છે, બરાબર.
અને અપચયની ક્રિયા છે એ વિઘટનાત્મક ક્રિયા છે. એટલે ચયની ક્રિયા છે આ કેવી છે? સંશ્લેષણાત્મક છે. સંશ્લેષણાત્મક. અને અપચયની ક્રિયા છે એ વિઘટનાત્મક ક્રિયા છે. હા, હવે બંનેનું એક એક ઉદાહરણ આપણે સમજીએ. દાખલા તરીકે ચાલો સંશ્લેષણાત્મક ક્રિયા કઈ? તો કે ભાઈ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે તો એ દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય, ગ્લુકોઝ બને, તો એ સંશ્લેષણ થયું ગ્લુકોઝનું, તો એ સંશ્લેષણાત્મક ક્રિયા કહેવાય, ચયની ક્રિયા કહેવાય. બરાબર? અને વિઘટનાત્મક ક્રિયા એટલે ઝારક શ્વસનની ક્રિયા. તો ઝારક શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું વિઘટન થાય છે, તો એ વિઘટનાત્મક ક્રિયા થઈ. એને શું કહેવામાં આવે? અપચયની ક્રિયા. તો એવી રીતે સજીવ દેહની અંદર મિત્રો કેટલી સંશ્લેષણાત્મક ક્રિયાઓ પણ થતી હોય અને કેટલી વિઘટનાત્મક પ્રક્રિયાઓ પણ થતી હોય છે. બરાબર? પણ આ બધી જ પ્રક્રિયાઓને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? ચયાપચયની ક્રિયા કહેવામાં આવે છે. બરાબર? તો આજે આ સજીવોમાં પ્રજનન વિશેની ટૂંક નોંધ અને ચયાપચય વિશેની નોંધ આપણે જોઈ. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું. ઓમ શાંતિ.